છાણી વિસ્તારમાં રહેતા અને નંદેસરી સ્થિત કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીએ કંપનીમાં ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી। છાણી વિસ્તારમાં રહેતા અને નંદેસરીની કંપનીમાં ફરજ બજાવતા વૃદ્ધે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી। મળતી માહિતી પ્રમાણે છાણી ટીપી 13 શાકુંતલ ફ્લેટમાં રહેતા 60 વર્ષના શના ગોવિંદ રાઠોડ ગત સવારે 9 વાગે નંદેસરી જીઆઈડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમાં ફરજ ઉપર હાજર થયા હતા। બપોરે ભોજન લીધા બાદ 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન તેઓ જીઈબીની પેનલના રૂમમાં કામ કરી રહ્યા હતા। દરમિયાન રૂમના લોખંડની ફ્રેમ સાથે કેબલ બાંધી ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જેની જાણ સાથી કર્મચારીને થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી। તેઓ દ્વારા નંદેસરી પોલીસનો સંપર્ક કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। કયા કારણોસર શના રાઠોડે અંતિમ પગલું ભર્યું તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી। હાલમાં મોતના કારણનું રહસ્ય અંકબંધ રહેવા પામ્યું છે। દીપક નાઇટ્રાઇટ કંપનીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર શનાભાઈ રાઠોડના દીકરાએ માહિતી આપી હતી કે તેના પિતા યુનિયન સાથે જોડાયેલા હતા। આગામી 31મી તારીખે નિવૃત્ત થવાના હતા। તેઓ ક્યારે પણ કંપનીની વાતો ઘરમાં શેર કરતા ન હતા, તેથી કયા કારણસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ સત્ય સુધી પોલીસ પહોંચે એવી અમારી અપેક્ષા છે, તેમ જણાવ્યું હતું। બનાવનું તો મને કોઈ ખ્યાલ નથી સાહેબ, બનાવની મને કોઈ ખ્યાલ નથી। એ આ રીતના મને ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં આગળ કંપનીની એમની મને સનાભાઈ ગોવિંદભાઈ રાઠોડ દીપક નાઇટ્રેટ લિમિટેડમાં નોકરી કરે છે, બરાબર છે। મને ગઈકાલે સાંજે 7:30 વાગે કંપનીમાંથી ફોન આવ્યો, એટલે હું એમની ગાડી મને લેવાય એટલે ત્યાં આગળ મેં જઈલું। ત્યાંથી કોઈ એચઆરનો ફોન હતો, કોર્પોરેટ એચઆરમાંથી આવ્યો, તો હું નામ નથી ઓળખતો। એટલે કે તમારે પ્લાન્ટમાં આવવું પડશે એમ। મેં કહું કેમ? એટલે કે તમારા ફાધરે આ રીતનું આવું કર્યું છે એમ, કંપનીમાં। ના, કોઈ એલિગેશન નથી।